સમાચારમાં પુનઃ સ્વાગત છે। આગળ વાત કરીએ તો મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના મોદીપુર પ્રાથમિક શાળામાં રમતા જમતા અંગ્રેજી શીખો નામનો એક અનોખો ઇનોવેશન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। મધ્યાહન ભોજન દરમિયાન બાળકોની થાળીને જ શિક્ષણનું સાધન બનાવી દેવામાં આવ્યું છે, જ્યાં થાળીની પાછળ અંગ્રેજી સ્પેલિંગ અને તેનો ઉચ્ચાર અને તેનો ગુજરાતી અર્થ લખવામાં આવ્યો હતો। શિક્ષિકા આશાબેન સથવારાએ જ્યારે ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓનું અવલોકન કર્યું ત્યારે ચૂકાવનારી હકીકત બહાર આવી કે 70% બાળકોને રોજિંદા વપરાશના સામાન્ય અંગ્રેજી શબ્દો પણ આવડતા નહોતા, જ્યારે 80% વિદ્યાર્થીઓ અંગ્રેજી વિષયથી ગભરાતા હતા અને આ સમસ્યાને દૂર કરવા માટે અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો। શાળાની 76 થાળીઓ પર ઓઇલ પેઇન્ટથી વિવિધ શબ્દો લખવામાં આવ્યા। રિસેસ દરમિયાન 5 થી 7 મિનિટનો સમય જે પહેલા વ્યર્થ થતો હતો હવે શિક્ષણમાં ઉપયોગ લેવાઈ રહ્યો છે। બાળકો એકબીજાની થાળી ફેરવી સ્પેલિંગ વાંચે છે અને ભોજન પછી પણ તેનું પુનરાવર્તન કરે છે। આ પ્રયોગ માત્ર થાળીઓ સુધી સીમિત નથી। કેરમની કુકડીઓ પર મૂળાક્ષરો લખીને ચુંબકીય રમતો દ્વારા પણ બાળકોમાં અંગ્રેજી શબ્દ ભંડોળ વધારવાનો સફળ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ સાદા છતાં અસરકારક પ્રયાસથી માત્ર એક વર્ષમાં 34 વિદ્યાર્થીઓએ 300 થી વધુ અંગ્રેજી શબ્દો સરળતાથી શીખી લીધા છે। દર 2 મહિને નવા સ્પેલિંગ ઉમેરવામાં આવે છે, જેથી બાળકોનું જ્ઞાન સતત અપડેટ થતું રહે છે। પછી મેં પોતે 3 થી 4 દિવસ રિસેસનો ટાઈમ બગાડી અને ઓઇલ પેન્ટ કલર અને પિંચીથી આખી શાળાની થાળીઓ ઉપર મેં જુદા જુદા સ્પેલિંગો કે જે જનરલ છે, બેઝિક એવા સ્પેલિંગો લખ્યા અને બાળકોને જ્યારે જમતી વખતે રિસેસ પડે ત્યારે બાળકો બેઠા ત્યારે એ થાળીઓ આપી તો બાળક એટલા આમ ખુશ થઈ ગયા અને એક્ટિવ રહે કે મારી પાછળ કયો સ્પેલિંગ છે। અને ઘણી વાર તો શું થાય કે એના સ્પેલિંગ જો બાળકને બીજી વાર આવે ને તો બાજુમાં એ થાળી પાસ કરી અને નવો સ્પેલિંગ તૈયાર કરતા। અને આટલું તો ઠીક, પણ પછી જ્યારે એ બાળકો જમી રહે ત્યારે એ થાળી ધોવા માટે જાય છે ત્યારે થાળીની પાછળ જે ઓઇલ પેન્ટ કલરથી લખેલું છે એના ઉપર હાથ ફેરવે ત્યારે પણ તેમની નજર વારે વારે ત્યાં જાય છે। આમ સ્પેલિંગોનું વારંવાર પુનરાવર્તન થવાથી અત્યારે લગભગ 250 થી 300 સ્પેલિંગો અમારી શાળાના બાળકોને હાલ ધોરણ 5 થી 8ના બાળકોને આવડે છે। અને અમે નોટ કર્યું છે કે ઇંગ્લિશ બોલવામાં, ઇંગ્લિશ સમજવામાં છોકરાઓને તકલીફ હતી। જેમ કે ક્લાસરૂમમાં એન્ટર થવું છે તો મે આઈ કમિનની જગ્યા કમિન આખું વાક્ય છોકરા બોલી નતા શકતા। એ વિષય બેનનું ધ્યાન ગયો અને બેને પ્રયત્ન કર્યા, ખૂબ વિચાર કર્યો કે શું એવું કરી શકીએ કે આ છોકરાઓને આપણે થોડુંક છે ને જે પગથિયા ઉપર ઊભા છે અંગ્રેજીમાં એનાથી એક સ્ટેપ ઉપર લઈ જઈ શકીએ એને। એના માટે બેને બહુ વિચાર કર્યા અને પછી છેલ્લે આ પ્રયોગ કાર્યરત કર્યો। પહેલા તો મને પરીક્ષામાં આપવામાં પણ ગંભીર લાગતું હતું અંગ્રેજી। અત્યારે જ્યારથી અમારા ભાષાના શિક્ષક જે કે સથવાર આશાબેન જસવંતકુમાર જે અમારા શાળામાં આવ્યા છે ત્યારથી અમને અંગ્રેજીમાં ખૂબ સહેલું લાગે છે। પહેલા તો અમને એવું લાગતું કે અંગ્રેજી ખૂબ ભારે વિષય છે, જેનાથી અમને ડર લાગતો હતો અંગ્રેજીથી। અત્યારે અમે અંગ્રેજીને બોલવા ખૂબ જ પ્રયત્ન કરીએ છીએ અને કર્યા પણ છે અને મને આવડી પણ છે। ત્યારે કેટલા શબ્દો બેટા તમને આનાથી કેટલા શબ્દો આવડ્યા? અમને આનાથી 250 થી 300 સુધીના શબ્દો આવડ્યા છે। આ તને પરીક્ષામાં કેટલું કામ લાગશે અને જાહેર જીવનમાં કેટલું કામ લાગશે? આ મને પરીક્ષામાં ખૂબ જ કામ લાગશે અને જ્યારે કોઈ પણ જગ્યાએ મારે કામ હશે અંગ્રેજીમાં, જાહેર જીવનમાં પણ કામ હશે તો પણ મને ખૂબ મદદરૂપ થશે। પહેલા અંગ્રેજીનું પેપર આવતું હતું ત્યારે મને ખૂબ જ પરેશાની થતી હતી। મને બીક લાગતું હતું કે મને આવડતું જ નથી અંગ્રેજી। અંગ્રેજી બહુ ભારે વિષય છે, પણ જ્યારથી અમારા આ ભાષાવાળા આશાબેન આવ્યા છે ત્યારથી અમને આ પ્રોજેક્ટ કર્યો છે ત્યારથી મને પેપરમાં કોઈ તકલીફ પડતી નથી। કેટલું લાગો અંગ્રેજી? મને 250 કે 300 પ્રશ્નો આવડે છે, શબ્દો આવડે છે। કેવી રીતે તમે આ કેવી રીતે શીખો? થાળી ઉપર લખેલા છે, થાળી ઉપર લખેલા શબ્દોને અમે વારંવાર વાંચીએ છીએ તેથી અમને આ શબ્દો આવડે છે।